દિનેશ ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું જ્ઞાન સહાયક ભરતીના બીજા રાઉન્ડ વિશેની વિગતો મેળવીશું। એના પછી પ્રાથમિકમાં બીજા રાઉન્ડની શાળા પસંદગી ક્યારે આવશે એના વિશે માહિતી મેળવીશું અને જ્ઞાન સહાયકના પગાર ચૂકવવાનો પરિપત્ર આવ્યો છે એના વિશે પણ આપણે અપડેટ મેળવીશું। અને પ્રથમ જે રાઉન્ડ હતો એની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। જ્યારે પ્રાથમિકમાં બીજો રાઉન્ડની પ્રોવિઝનલ મેરિટ યાદી આવી ગઈ છે, એમની શાળા પસંદગી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે અને માધ્યમિકમાં જ્ઞાન સહાયકની ખાલી જગ્યાઓ માટે બીજા તબક્કાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કમિશનર ઓફ જે સ્કૂલની કચેરીએ તમામ જિલ્લાઓની ખાલી જગ્યાઓની વિગતો પણ મિત્રો મંગાવી લીધી છે। તો સંપૂર્ણ પરિપત્રો જોઈશું વિગતવાર, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વાત કરવામાં આવે તો પ્રાથમિક બાદ માધ્યમિકમાં પણ જ્ઞાન સહાયકની જગ્યાઓ ખાલી પડતો બીજો રાઉન્ડ કરવાની ફરજ પડશે। રાજ્યની માધ્યમિક સ્કૂલમાં જ્ઞાન સહાયકની નિમણૂક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રથમ તબક્કામાં સંપૂર્ણ કાર્યવાહી પૂરી થતા બીજા તબક્કાની કાર્યવાહીનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેને લઈ અને હાલમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં જે પણ ખાલી જગ્યાઓ પડી છે એની વિગતો મંગાવવામાં આવી છે અને આ વિગતો 2 દિવસની અંદર જે તે અધિકારીઓને મોકલવા માટે અપીલ કરવામાં આવી છે એવું પરિપત્રમાં પણ જણાવ્યું છે। અને પ્રાથમિક વિભાગમાં જ્ઞાન સહાયકના બીજા તબક્કાની કાર્યવાહી અત્યારે ચાલે છે। સાથે સાથે પ્રવાસી શિક્ષકોના બદલે 11 મહિનાના કરાર આધારિત આ જ્ઞાન સહાયકોની નિમણૂક કરવામાં આવી હતી। પ્રથમ તબક્કે માધ્યમિકમાં 5980 જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને જેમાં 19000 કરતાં વધારે ઉમેદવારો નોંધાયા હતા અને શાળા પસંદગીની પૂર્ણ થઈ ગયા પછી જે પણ ઉમેદવારોને શાળા પસંદગી હતી એના આધારિત નિમણૂક આપવામાં આવી હતી અને એના આધારે આગળની સંપૂર્ણ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। અમુક ઉમેદવારોને પસંદગીની સ્કૂલ ન મળી અથવા તો તેઓ હાજર નહોતા થયા અને અમુક ઉમેદવારો બાદમાં જે રાજીનામું આપી દીધું છે એવી તમામ ખાલી જગ્યાઓ છે જેમાં બીજા રાઉન્ડ યોજવામાં આવશે અને બીજા રાઉન્ડમાં આ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે। એના પછી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જે આ જ્ઞાન સહાયક અંતર્ગત રાજ્યની સરકારી, બિનસરકારી, મોડલ ડે, RMSA જેવી સંપૂર્ણ માધ્યમિક શાળાઓમાં શાળાવાર, માધ્યમવાર અને વિષયવાર જ્ઞાન સહાયકોની જે સમગ્ર શિક્ષા કચેરી દ્વારા પ્રથમ તબક્કામાં ફાળવણી કરવામાં આવી હતી। પ્રથમ તબક્કાની જે ફાળવણી પછી ખાલી જગ્યાઓ પડી છે 2 દિવસની અંદર સંપૂર્ણ માહિતી મેળવી અને આગળના અઠવાડિયામાં જે બીજા રાઉન્ડનું આયોજન કરવાનું પણ વિચારવામાં આવ્યું છે। તો આ રીતે ટૂંક સમયમાં કહી શકાય એટલે કે અઠવાડિયું અથવા તો 2 અઠવાડિયાની અંદર માધ્યમિકના બીજા રાઉન્ડની પ્રક્રિયા જે છે તે પોર્ટલ ઉપર મૂકી દેવામાં આવશે। તો બસ જે આપણો જે ન્યૂઝ હતા એને અંતર્ગત આપણે આ માહિતી પ્રાપ્ત થઈ છે અને તમારા સુધી પહોંચાડી છે। તો જોઈએ હવે મિત્રો પગાર બાબતની અપડેટ શું છે। તો મિત્રો પગાર બાબતની અપડેટ કરવા જે આવી છે એની વાત કરીએ તો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા 4/1/2023 અથવા તો 5 તારીખને અથવા તો 6 તારીખને આ 3 દિવસોની અંદર તમામ જિલ્લાઓમાં જે પગાર બાબતના પરિપત્રો થઈ ગયા છે, જેમાં જિલ્લાની બિન સરકારી અનુદાનિત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તમામ જ્ઞાન સહાયકની હાજરી અંગેની માહિતી આપવા બાબતનો પરિપત્ર છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે અહીંના જે જિલ્લાની બિન સરકારી અનુદાનિત શાળાઓમાં એટલે કે માધ્યમિક વિભાગમાં હાજર થયેલા જ્ઞાન સહાયકોની નીચે મુજબની વિગતો અલગ અલગ માસ વાઇઝ તત્કાલીન 2 દિવસની અંદર જે સામેલ પ્રમાણપત્ર અને જ્ઞાન સહાયકની પાસબુકની નકલ સહિત અહીંની કચેરીએ રૂબરૂમાં રજૂ કરવા જણાવવામાં આવે છે। સમય મર્યાદામાં માહિતી રજૂ કરવામાં આવશે નહીં, તો શાળામાં બજાવતા જે જ્ઞાન સહાયકના પગાર અંગેની કોઈ પણ જવાબદારી જે તે વિભાગની રહેશે નહીં। અહીં શાળાનું પૂર્ણ નામ લખવાનું છે, અહીંયા કયા મહિનાનો જે હાજરી તમે દર્શાવી છે 2 મહિનાનું છે, નવેમ્બર અને ડિસેમ્બર। શાળાનું નામ, જ્ઞાન સહાયકનું નામ, એના પછી હાજર તારીખ, માસ દરમિયાન બજાવેલ દિવસો, બેંકનું નામ અને એકાઉન્ટ નંબર, IFSC કોડ, એના પછી જે માસ દરમિયાન ચૂકવવાપાત્ર પગાર અને આગળ રિમાર્ક કે જે ઉમેદવારોએ રાજીનામું આપેલ છે એવા માટેનું રિમાર્ક પણ અહીં આપ્યું છે। આગળ વાત કરવામાં આવે
તો શાળાના આચાર્ય એક પ્રમાણપત્ર પણ આપવાનું આવે છે, જેમાં લખેલ છે કે આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે અહીંની શાળાનું નામ છે માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતા જ્ઞાન સહાયકની હાજરી અંગેની ઉપરોક્ત વિગતો શાળાના રેકોર્ડ પરથી ખરાઈ કરી આપવામાં આવેલ છે. ભવિષ્યમાં જ્ઞાન સહાયકના પગાર અંગે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી શાળાના આચાર્યની રહેશે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ જિલ્લાઓના આવા પરિપત્ર થયા છે અને કોઈ શાળામાં જો જ્ઞાન સહાયક હાજર થયા બાદ નોકરી છોડી દીધી હોય તો એવા જ્ઞાન સહાયકોનો પગાર જે તે માસમાં જે તે સમયગાળા દરમિયાનનો આવકારવાનો રહેશે અને જેની વિગતો રીમાર્કના કોલમમાં અલગથી દર્શાવવાની રહેશે. આવા પરિપત્રો ગુજરાતના તમામ જિલ્લાઓમાં ફરી કહી દઉં કે 4, 5 અને 6 આ 3 તારીખોમાં મિત્રો તમામ પરિપત્રો જાહેર થયેલ છે. તો તમારા સુધી પણ આ માહિતી પહોંચી ગઈ હશે અને તમે જે તે પરિપત્રો ભરી અને આપી પણ દીધા હશે એવી આશા છે. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.